ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 104 નંબર 9 પૂર્ણાંક 9 એટલે પૂર્ણાંક બરાબર છે. આત્યંતિક કલ્યાણ કરવું છે એ પ્રકારની આપણે ભૂખ રાખવી જોઈએ. કરો ઉપાય યહનો ડોલી દેશ વિદેશજી કોઈ રે ઉગારે મને કાળથી સોંપો તેને આ શીશ. કોઈ રે મને કાળથી ઉગારે તો મારું બલિદાન આપી દઉં, જીવનદાન. તો સ્વામી કહેવાય આ મોક્ષ પણ આનો હેતુ કહેવાય, આ ભૂખ લાગી કહેવાય. ને છેલ્લો જન્મ કરી લેવો ગમે એમ કરીને, ગમે એમ કરીને. તો પછી શું વાત બીજી? એ તો આવી ગયું ને. બસ ભગવાનના ધામમાં જતા લાજ આડી આવે છે. લાજને શું કરવી છે? આ લોકમાં લાજ જાહે તો પરલોકમાં લાજ રહે, અને પરલોકમાં રાજ મૂકશે લાજ તો આ લોકમાં જાહે. અમે કહેતા લાજ શું કરવાની છે એમ. ભગવાનને મોટા પુરુષ રાજી થયા એટલે પૂરું થઈ ગયું, આવી ગયું બધું. આ લોકમાં નડે ને પરલોકમાં બે નડે છે. સ્વામી કે મોટા પુરુષની આગળ તમે મર્યાદા રાખશો તો તમે અક્ષરધામમાં જાઓ. બીજું શું લખ્યું? પાછું ફેરે મોટાની આગળ મર્યાદા નહીં હોય તો તમે અક્ષરધામમાં જાઓ. હવે શું કરવામાં? મોટાની આગળ મર્યાદા નહીં હોય ને તો તમે ધામમાં જાઓ. એક વાર એમ કે મોટાની આગળ મર્યાદા છે તો તમે ધામમાં જાઓ. બોલો. એટલે સ્વામી કહેતા મા દીકરાનો સંબંધ એટલે એને જે કોઈ પ્રકાર અંતરાય નહીં. આપણામાં ખોટા ઘાટ થતા હોય તો મોટાને આગળ સામેથી કહીએ ને તો આપણે મર્યાદા મૂકી કહેવાય, અને મર્યાદા મૂકીને કહો ને તો ઘાટ ટળે. હવે ત્યાં કેમ કેવું, શું કેવું, શું કીધું ખબર? આ મર્યાદા મૂકે એ અક્ષરધામમાં જાય, આવી રીતે. નંબર 2 મર્યાદા રાખે તો તમે અક્ષરધામમાં જાઓ. કારણ બીજું મોટા બોલ યોગ અયોગ વસન કે એ સમય ના પાડવી નહીં, હા પાડવાની, જેમ કેમ કરવાનું. આ મોટાની મર્યાદા રાખો તો અક્ષરધામમાં જાઓ. ખબર પડી? અને મોટાની આગળ મર્યાદા રાખે એ કોઈ અક્ષરધામમાં નહીં જાય. અને આપણો ઘાટ થતા હોય આપણે એને આગળ નિખાલસ ભાવ કહીએ તો થાય. આપણે મોટાને આગળ ઘાટ કહીએ તો આપણામાં મુમુક્ષુતા કહેવાય, અને સામેથી એ આપણને પૂછે તો આપણામાં ઓલું કહેવાય. એમ અમારે પ્રસંગ એવો બન્યો છે. એમ છે ને એક ભાઈ કે તમારે સામેથી કેવું છે ને કે મેં કે વાત તારી હાસી, હું સામેથી કહું ને તો તારો મુમુક્ષુતા ન કહેવાય, અને તું સામેથી મને કહે ને સંકલ્પ થાય છે એમ તું કહે ને તો તારામાં મુમુક્ષુ કહેવાય. ઓલું શું કહેવાય? કાયદો કહેવાય. એમ બટ આમ કરવું પડશે એમ એ ન હાલે. મને કીધું હાણસામાં લીધો હાણસો, કાંઈ વાંધો નહીં, કાંઈ હાણસામાં લીધો.
ક્યાંક મારામાં કંઈ ભૂલ હોય ને તમારે સામેથી કહેવી જોઈએ કે તારી વાત સાચી છે. બે વિભાગ પડે છે આમાં. હું તને કહું ને તો એ કાયદો કહેવાય. હા હા એ કાયદો કહેવાય. અને તું મને હમેથી કહે સ્વામી આમ સંકલ્પ થાય આમ સંકલ્પ થાય છે તો તારો અમુક સૂત્ર કહેવાય. એ બેમાં તારે જે સ્વીકારવું અડીએ દોડીએ નાખ્યો ને માથે પાછો. હે બરાબર ને આપણે સ્વીકારીએ છીએ બરાબર છે. એટલે ક્યારે ક્યારે હોય ને હાણસામાં રાખે એમ બોલ. સ્વામી ભારતને કીધું મોટાને આગળ મર્યાદા રાખશો ને તો અક્ષરધામમાં નહીં જાઓ. અને પાછું આવ્યું કે એની આગળ મર્યાદા રાખશો તો જ તમે અક્ષરધામમાં જાઓ. એટલે એના વસન છે જે કે એ પ્રમાણે માનવાનું. સમજ્યા ને. અને ઓલું આપણે સામેથી કહેવાનું મારા અંતરમાં ઘાટ થાય છે. અંતરની જાણો અંતરની જાણો તમે અંતરની જાણો. ખબર છે રોટલા તૈયાર છે પણ તમે મા પાસે માગો તો મા ખાવા આપે ને કે નહીં? કેમને આપે? માગ્યા સિવાય મા છે ને ખાવા ન આપે. એ આપણે માગવું પડે એમ. અને 1:30-2 વાગી જાય ને તો હવે ખાઈ લે જલ્દી કર તો માગવું ન પડે. એ અમે શું કહેવાય મા બાપનો આશીર્વાદ. એ 1:30 થઈ ગયો ખાઈ લે ને ઝોંટી લે ને એ શું કહેવાય એનો આશીર્વાદ આવે છે. અને ઓલું કહેવાય જલ્દી કર ભૂખ લાગી એ સાધન કહેવાય. વસ્તુ બે છે ખબર પડી. ઓલું સાધનમાં ખપે અને ઓલીમાં ખપે છે એમ. સામેથી છે ને એ આશીર્વાદ કહેવાય. આપણે સામેથી કહીએ તો એ પ્રમાણે કહેવાય. સહજાનંદ સ્વામી